જેના પોલીસ વડાના આદેશના પગલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે. તો બીજી તરફ પોલીસે 12 અસામાજિક તત્વોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ ડીજીવીસીએલના કર્મચારીઓ સાથે રાખી અને હાથ ધરી હતી, જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી અને તેને રૂપિયા 3.80 લાખથી પણ વધુનો દંડ ફટકારાયો છે. અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે, એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીઈબીના અધિકારી દ્વારા એના ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા 3,80,000 જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે.